ઉપર એને કોઈ દિવસ કાયદેસર ચાલ્યા જ નથી. 50,000 લાખ રૂપિયા લઈને ગમે એ કેસમાં 50 લાખ અને કરંટ આપતા ઓપન શરીર કરીને એમ જેન્ટ્સ હોય ને એને એમ કહેતા કે તું 50,000 મગાવ મારી નજરની સામે. બરાબર. કતારગામમાં એક બાકડા ઉપર ચિકન ખાતા હોય, ભાત ખાતા હોય, ચોલતા હોય, પછી હાથથી થાળીમાં ધોવે અને પછી હું કે ખબર હવે મેં ભોજન કરી લીધું છે તું કા 50 મગાવ કા મરવા માટે તૈયાર થઈ જા. આ મેં મારી નજરની સામે સાંભળેલા શબ્દો છે એના. બરાબર છે. અને એની પાસે કરંટ નું મશીન, એ પછી શર્ટ ઉતારતા, પેન્ટ ઉતારતા, આખા ઓપન કરતા આરોપીને અને કરંટ આપતા નીચેના પાર્ટમાં. બરાબર કે બરાબર કે નહીં તરીકે અમારી પાસે એવી છોકરીઓ બી છે કે તને બળાત્કારમાં બી અમે નાખી શકશું એવી રીતના એક ખાતા બ્લેકમેલ અહીંથી સસ્પેન્ડ બી થયેલા છે. 1-2 વાર તો ટ્રાફિકમાં ગયેલા છે. બરાબર છે. એટલે ટૂંકમાં એ સસ્પેન્ડ જ છે, હાલ સસ્પેન્ડ છે. હાલ સરાબતપુરામાંથી પૈસા માંગ્યા છે અને આ રિમાન્ડ બાબતનું છે. એમાં તે આરોપીને પકડવા ગયો હતો અને પૈસા લઈને પાછો વહી આવ્યો. એટલે હાલ સસ્પેન્ડ છે. ઓલરેડી એના ત્રણ તો હિસ્ટ્રી મારી પાસે આવી ગઈ એની ક્રિમિનલ. એટલે કતારગામમાંથી છે ને પેલા સલાબતપુરામાંથી કતારગામમાં વચ્ચે આવ્યા હતા. કતારગામમાં 6-7 મહિના રહ્યા પણ અહીંથી બી પાછા એને ટ્રાન્સફર કરી દે, સસ્પેન્ડ કરીને પાછા સલાબતપુરામાં ગયા હતા. બરાબર. કતારગામમાં અહીંયા 6-7 મહિના રહેલા છે. 6-7 મહિનામાં એને અહીંયા બહુ આતંક કરેલો. એટલે ટૂંકમાં આતંકવાદી ટેરરિસ્ટની જેમ બર્બરતા આચરે પૈસા તોડવા. હા શ્યોર. અને એનો ટાર્ગેટ એક જ, એ ચોખ્ખું જ કેતા આયા જેટલા હોમગાર્ડ છે ને મારો ફ્રેન્ડ એને બી ચોખ્ખું કેતું પૈસા કમાવ, તોડ કરો, બીજી વાત જવા દો, તમને કોઈ સરકાર પૈસા દેવા નથી, પગારથી તમારા ઘરના પેટ નહીં ભરે. બરાબર. તમે બાતમી લાવો અને મૂર્ખા ગોતો એમ ટૂંકમાં કે 50,000 લાખ રૂપિયા આમ જે તમને એમ લાગે ને કે પૈસા વાળી પાર્ટી છે એને ગોતીને લાવો. બરાબર. એને ગમે એ કેસમાં તમે ફસાવો કે તમારા અંગતના મિત્રોને એમ કે એને દારૂ પીવડાવો આમ તેમ પછી એને કેસમાં ફસાવી. આ એનો ધંધો હતો અહીંયા કતારગામમાં. બરાબર છે. અને એ મારો જે હોમગાર્ડમાં હતો ને એ બી એમાં આપણે તો શું કામ ખોટું બોલવું, એ બી એમાં કમાર. એ એને બાતમી આપતો એ રીતના એના કોઈ ફ્રેન્ડ સર્કલમાં પીવા બેસતા ને એને બાતમી આપીને એને ઉચકાવીને 50,000-60,000 નો તોડ કરાવતો. એ જ વાલજી અડિયા. બરાબર છે. બરાબર. એટલે એનું પહેલેથી આવું તો રહ્યું છે. તો મેં કીધું ચાલો મેહુલભાઈ ને મેં કીધું જણાવી દઉં. કોઈ નહીં, ઓન રેકોર્ડ કઈ માહિતી મળે ને તો મોકલાવજો મને. બરાબર. હા ચોક્કસ. હું બી એક એડવોકેટ છું પણ મેં હમણાંથી 4 વર્ષથી કામ મૂકી દીધું છે. ના કોઈ વાંધો નહીં. હા બરાબર. મને ઓન રેકોર્ડ કઈ મળે તો મોકલાવજો. હો. હા ઓન રેકોર્ડ એનું મળે ને તો હું તમને મોકલાવું. ઓકે.